મળી ગયેલા કૃષિ નિષ્ણાંત રાયસિંહ બારડ સાહેબની વાતો વાગડ વિસ્તારના ખેડૂતોએ ખાસ વિચારવા જેવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. ખાસ તો અત્યારે જ્યારે કાંતિભાઈ બહુવા એટલે કે કાંતિભાઈ તેલીના ફાર્મ હાઉસે અમે હતા ત્યારે એક જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી કે અત્યારે તો પોતે ભણાવે છે અને મુંબઈ એગ્રીકલ્ચર અને હોર્ટિકલ્ચર એટલે બાગ બગીચો અને એગ્રીકલ્ચર એટલે આપ સમજી શકો છો ખેતી, એના તજજ્ઞ જી રાયસિંહભાઈ બારડ એટલે આ ખેડૂત પુત્ર છે ને રાજપૂત છે એટલે આપ સમજી શકો છો. પાછા ગીરમાંથી આવે છે, ગીરમાં એમની જમીન છે. આપણે આ જે ફાર્મ હાઉસમાં જેટલા જે વૃક્ષો છે આ બાગમાં એના વિશે આપણે સાહેબ પાસેથી માહિતી લઈશું. શું કહેશું સાહેબ? ખાસ તો મને પહેલાં તો આ વૃક્ષને શું કહેવાય એ સમજાવો. આપણે આંબાની વેરાયટી છે. જી. આ આંબો છે, એની બાજુમાં પેરું છે. જી. આ સફેદ જાંબુ છે. જી. ઓલી બાજુ ચીકુ છે મોટું. હાજી. આ જે છે એ લાલ કલરનું પેરું છે જે બહારથી અમે મંગાવેલું છે અને એ રોપ અહીંયા અમારે અત્યારે તો સક્સેસ થઈ ગયો છે અને હવે એના ફ્રૂટિંગનો ટાઈમ નેક્સ્ટ યરથી લગભગ ફ્રૂટિંગનો ટાઈમ ચાલુ થઈ જશે. અને આ ટોટલ ગાર્ડન અને ડિઝાઇનિંગ, આ જે ડેવલપમેન્ટ, પછી જગ્યાએ કેળા, મોસંબી, આ બધા મોસંબીના રોપ છે. આ મોસંબીના રોપ છે. એટલે એ પ્રમાણે અમે જગ્યાની સિચ્યુએશન, માટીનું વોટર, પાણીનું ટીપીએચ એ બધું ચેક કર્યા, એ બધું જાણ્યા પછી જ અમે પ્લાન્ટેશનની તૈયારી કરીએ કે કયું પ્લાન્ટ્સ ક્યાં લગાડવું. એ ખાસ તો આ પથરાળ વિસ્તાર છે, આખો ડુંગર જ છે. આ ડુંગર એટલે એમાં તમારે મને લાગે છે માટી એ બીજી જગ્યાએ અમે આ બધી માટી બહારથી મંગાવી છે અને બહારથી મંગાવી અમે ફિલિંગ કરી અને આ બધા રોપ તૈયાર કર્યા, આ બધા ઝાડ ઉછેરા છે. એમાં આ બાજુ તમે જોશો તો આ બાજુ બધા લાઇનસર બધા નારિયેળના ઝાડ છે, બધા નારિયેળના ઝાડ છે. અને એ પ્રમાણે અમે અહીંયા લગભગ બધી વેરાયટીના ઝાડની અમારે કોશિશ છે. ખાસ તો ખાસ તો આ જે મોર આવે છે, આ જે મોર છે એ બધા આંબાના જ વૃક્ષો છે. આ બધા આંબાના વૃક્ષો છે. બરાબર. આ લીંબુ છે. બરાબર. લીંબુ છે, પપૈયા છે. એટલે ખાસ તો જે આને ઉછેરવા માટે આપ તમે એક સાથે, આમ તો તમે ગીરમાંથી આવો છો એટલે વધારે પાછા એગ્રીકલ્ચરના શું માફક આવશે, કઈ રીતનું આમાં શું જોઈ, એ બધું અમે છે ને પહેલાં તો સોઇલ ટેસ્ટિંગ કરીએ. સોઇલ ટેસ્ટિંગ કર્યા પછી એમાં શું પોટાશ છે અને નાઇટ્રોજન છે, જે પણ વસ્તુ એમાં ઘટતી હોય એ અમે એને પૂરક તરીકે એમાં એડ કરીએ એના ખાતર માટીમાં. અને એ પ્રમાણે અમે એને વર્ષેમાં 2 વખત એને એ ટ્રીટમેન્ટ પણ આપીએ. અને ઝાડને જે આપણે જેમ શરીરમાં જેમ વિટામિન્સની જરૂર પડે અને અમુક વિટામિન્સ મળે તો આપણું શરીર હેલ્ધી રહે, એ પ્રમાણે ઝાડમાં પણ અમુક વિટામિન્સ, અમુક મિનરલ્સ બધું જોતું હોય. એ પ્રમાણે અમે એનું ટેસ્ટિંગ કર્યા પછી અમે એ પ્રમાણે એ લોકો એમાં જે ઉપર લાલ ફૂલ દેખાય છે, આ સ્ટાર ફ્રૂટનું ઝાડ છે. બરાબર. હવે એની અંદર એ ફ્રૂટ આવે છે જેને સ્ટાર ફ્રૂટ કહેવાય છે. એની બાજુમાં આ જે નીચે અત્યારે આખું અમે જે છાંટી નાખ્યું છે આ સેતુરનું ઝાડ છે. એટલે એના ફ્રૂટિંગ આવ્યા પછી અમુક ટાઈમે એને જે છાંટવું પડે અને જે કરવું પડે એ બધી ટ્રીટમેન્ટ અમારે અહીંયા વ્યવસ્થિત ચાલતી હોય છે. એના પછી આગળ આપણે આવીએ તો આ બધા આંબા છે અને આ જે છે એ દાલચીનીનું ઝાડ છે જેને તેજપત્તા કહે છે. આ તેજપત્તાનું ઝાડ છે. બરાબર. એટલે આમાં જે આપણે રસોઈ માટે જે આપણે કિચન એ છે. બરાબર. અને આગળ આ પછી આંબા છે, એની આગળ ચીકુ. અને બાકીનો અમે જે એરિયો જે રાખ્યો છે એ આખો ગાર્ડન તરીકે જે હોર્ટિકલ્ચર મેં આખું એ પ્રમાણે રાખ્યું છે. ખાસ તો કાંતિભાઈ તમારે સાહેબને કઈ રીતે મળવાનું છે? અમારે એટલે એ બી પર્યાવરણ પ્રેમી છે. અમારે આ જંગલોમાં ઝાડ લગાડવાનો હોય, મારે પોતાનું ફાર્મ હાઉસ તૈયાર કરવાનું હોય, એમની અમે મદદ લીધી ને એમણે દિલથી મદદ કરી છે અમને. અમે આ જે દેખાય છે ને સામે ડુંગરામાં ઝાડોને 15-20 વર્ષથી અમે લોકો એમાં સેવા આપી રહ્યા છીએ, ઝાડોને નવા લગાવતા જઈએ. પ્લસ મારી જગ્યા છે એમાં બી અલગ અલગ પ્રકારની વેરાયટીઓ ઝાડો લગાવી અને એવી રીતે અમારી દોસ્તી, ઓળખાણ, બધી મૈત્રી બી છે. ખાસ તો સાહેબ મારે અત્યારે છે ને હું
મારા વતન તરફ લઈ જાય તમને. અમારે ત્યાં કચ્છના 10 જિલ્લાઓ છે, 10 તાલુકાઓ છે, સોરી, કચ્છ જિલ્લામાં. એ 10 તાલુકાઓમાં જેટલી ડીએપી અને યુરિયાની ખપત થાય છે ને એનાથી બમણી ખપત ફક્ત અમારા એક રાપર તાલુકામાં થાય છે. આનંદીબેનની સરકાર વખતે અમારામાં નર્મદાના આગમન થયા, માં રહેવાનું આગમન થયું. તે પછી સમજી લો કે જીરાનો પાક ખૂબ વધી ગયો. અત્યારે જીરું એટલે હું એવું માનું છું કે આ અમારા તાલુકા જેટલું લગભગ ક્યાંય આખા કચ્છમાં નથી થતું. જીરું થાય છે, એંડા થાય છે, તલ થાય છે, મગ થાય છે, જે રામમોલ થતા હતા એ બધા થાય છે, પણ એક જીરું વધ્યું. હવે સાહેબ, નર્મદાનું પાણી, યુરિયા અને ડીએપી એ જમીનને કેટલું નુકસાન કરે? સાહેબ, સૌથી પહેલાં તો યુરિયાનો હું સખત વિરોધી છું. હું તો એમ કહું છું કે યુરિયા ઇન્ડિયામાં લાવી જ્યાંથી જેણે પણ લાવ્યું છે એ મોટા મોટી ભૂલ છે અને એ પાપ છે, મોટા મોટું પાપ છે. કેમ કે યુરિયા એક જાતનું ડ્રગ્સ જેવું છે. એ જમીનોમાં ગયા પછી એ જમીન તમારે પાછી ક્લિયર થતાં થતાં વર્ષો સુધી તમારે એને કોરી રાખવી પડે, ખેડીને એમને છોડી દેવી પડે. એમાં તમે પછી સણ ઉગાડો કે ગ્લિરિસિડિયા કરીને એક આવે છે, એ બધા ઉગાડો ચોમાસામાં. પાછું એને રોટાવેટરથી તમે ખોદી નાખો એટલે નાઇટ્રોજન વધતું જાય. એવી રીતે તમે ઓછામાં ઓછું 5 વર્ષ સુધી તમે જ્યારે એ ખેતીને તમે અપડાઉન કરો વગર ફસલે, ત્યારે એનું યુરિયાનું એમાંથી પ્રમાણ ઓછું થાય છે. એટલે યુરિયા એક જાતનું માણસ માટે ઝેર છે અને જમીન માટે તો અતિશય ઝેર છે. તો સાહેબ, ખાસ તો મારી વાત, તમે જે વાત કરી જમીનની આખી પ્રક્રિયા જ બદલાવી પડે ફરીથી. છેલ્લા 10 વર્ષથી અમારે ત્યાં જે મેં તમને વાત કરી ને કે આખા જિલ્લાથી બમણું અમારે ડીએપી યુરિયા ખપે છે, તો અમારા જમીનની શું હાલત થશે? સાહેબ, આ બધું છે ને આખરે ભોગવવાનું મનુષ્યને જ છે. એનું કારણ છે આ બધા કેમિકલથી. અત્યારે પહેલાં તમને કેન્સરના દાખલા કે બીજા કોઈ કિડની છે, લીવર છે, એના દાખલા આટલા બધા રોગ હતા નહીં. આ બધા રોગનું મૂળ કારણ આ બધા કેમિકલ જ છે, જે આપણે ઝાડવા ઉપર મારીએ છીએ કે પાક ઉપર મારીએ છીએ. એમાં પણ એની લિમિટ કરતાં વધારે ખેડૂત શું વિચારે, કંપનીવાળા લખે છે કે 1 લીટરમાં 2 ml નાખવાનું, પણ ખેડૂતો શું વિચારે છે, 5-6 ml નાખી દો, સ્ટ્રોંગ કરી નાખો, જીવાત મરી જશે. આ એક માન્યતા બહુ ખોટી છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે બને ત્યાં સુધી જ્યારે ઓર્ગેનિક દવા જો વપરાતી હોય તો કોઈ પણ કેમિકલ બેઝ દવા તમારે લેવીને ઓર્ગેનિક દવા તમે હાથે ઘરે બનાવી શકો. સાહેબ, એ દવા બનાવવાની જે પ્રક્રિયા છે તમારી દ્રષ્ટિએ કઈ રીતે બને? એની અંદર જો આપણે લીમડાનો અર્ક પણ ચાલે છે. પછી એક બીજી વસ્તુ છે કે જેને આપણે લવિંગિયા મરચાં કહીએ છીએ. લવિંગિયા મરચાં અને લસણ એને કૂટી ડબ્બો ભરીને મૂકી દો. એ 10-15 દિવસમાં કોવાઈ જાય. એને ઉકાળો, એમાંથી જે બાફ નીકળે છે એ બાફ એક બોટલમાં તમે જમા કરો અને જ્યારે તમારે છંટકાવ કરવો હોય ત્યારે એ છંટકાવ કરો. તમારે અતિ ઉત્તમ છે અને 100% ઓર્ગેનિક છે. અને એની અસર જેટલી લાંબી ટકે છે એટલી કોઈ પણ કેમિકલની અસર ટકતી નથી. મતલબ કે જે તમે વાત કરી મરચાં અને સાહેબ, આ તો બહુ આમે હેલું છે. એમ હેલું એકદમ સહેલું છે. ગૌમૂત્ર છે, તમે ગૌમૂત્ર પણ યુઝ કરી શકો છો. ગૌમૂત્ર તમે છાંટો પાક ઉપર. પછી રાખ છે, આપણે જે સૂકા પાલા ને બધું જે પત્તા બત્તા હોય એ બધું બાળી એની રાખ છે, એ તમે છાંટો. આ બધું તમારે અતિ ઉત્તમ છે. આ ફર્ટિલાઇઝર દવા કરતાં આ વધારે ઉત્તમ છે. ખાસ તો સાહેબ, હું તમને એ પૂછીશ કે વાત મારા તાલુકાને કરું છું, કારણ કે જે કાંઈ છે એ મુદ્દો એ છે. કારણ કે મારા તાલુકાની જમીનમાં મેં જોયું કે અમારે જ્યાં સુધી નર્મદાનું આગમન નહોતું છું ત્યાં સુધી અમે રામમોલ ઉપર આધારિત હતા. દર કુદરતની જે કાંઈ સમજો હોય, પણ લગભગ દર 2-4 વર્ષે કાંતિભાઈ આપણે દુષ્કાળ હતા. હવે ઘણું લઈ લેવાની લાલચમાં, બોળો પાક લેવાની લાલચમાં જે આ જમીનને ઝેર પાવામાં આવે છે, અંતે એનું પરિણામ ખરાબ આવશે એ તમે મને જણાવ્યું. પણ સમજી લો કે હવે તો જમીન આદી થઈ ગઈ છે. જેમ કે માણસને કંઈક વ્યસન થઈ જાય એ જ રીતે જમીનનું પણ એવું થયું. તો એને સુધારવા માટે કદાચ આ તમારું મરચાં કે આ તમે જે કાંઈ કીધું હોય
ગૌમૂત્ર એના કેટલો સમય લાગે છે? સાહેબ એવું વસ્તુ તો એવી છે કે તમે જમીનમાં તમારી પહેલાં તો જમીન કેવી છે એ જોવું પડે. જમીનનું એનાલિસિસ કરવું પડે કે જમીનમાં કયો ખાતર કે કયું કે પોટાશ છે, એમાં ઘણી જાતના જે આવે છે એ જે કેટલું ઓછું છે એ એક તમારે છે ને કે ઓર્ગેનિક ખાતર થ્રુ તમારે આપવું પડે. અને આવી બધી જે જમીન એકદમ જે ખરાબ થઈ ગઈ છે એને તમારે સુધારતા 3-4 વર્ષ તો હોય જ જશે. કેમ કે એના સિવાય તમે કંઈ પણ નાખશો, પણ આ એક જાતનું એવું ડ્રગ્સ છે કે આજે સમજો કે કોઈ એક છોકરો 1 ગ્રામ ડ્રગ્સ લઈ અને જે સંતોષ માનતો હોય એ 15 દિવસ પછી 1 ગ્રામમાં એને સંતોષ નહીં થાય. એનો ડોઝ એને વધારવો જ પડશે, ત્યારે જ એને એની અસર થાય. સેમ વસ્તુ આ બધી દવાઓ છે, સેમ વસ્તુ એ જ છે કે આ દવાઓના ડોઝ તમારે વધારતા જવા પડે છે. એટલે શરૂઆતથી જ આને બંધ કરો એ બેટર. આ ફાર્મ હાઉસમાં અમે ગૌમૂત્ર અને છાણિયો ખાતર યુઝ કરીએ છીએ. જો કેવો લીલાછમ છે ને બધા ફ્રૂટો બધા સારી રીતે આવે છે. નારિયેલ જો, આંબાના મોર જો, કે હરેક કોઈ બી વસ્તુ. એટલે આમના કહેવા પ્રમાણે આમના સલાહ પ્રમાણે આ કર્યું. અને પથરાળ જમીનમાં અમે આ બધું ગ્રીનરી કરી નાખીએ છીએ. એટલે અમને અમે આભારી છીએ અને એ એકચ્યુઅલી કરવું જરૂરી બી છે. જી સર. હવે વસ્તુ તો હું તો એક જ વસ્તુ કહું કે જેટલું તમે ઓર્ગેનિક યુઝ કરશો એટલા ઝાડવાની લાઈફ. હવે તમે આજની તારીખમાં કોઈ પણ બિયારણ લેવા જાઓ તો તમારે બહારનું બિયારણ લેવું પડે છે. હવે એ બિયારણ તમે ન નાખો તો તમારા ઝાડ જ આવે, તમારા રોપ જ નથી ઉગતા. એનું કારણ આ બધું. તમને કહું, થોડા દિવસો પહેલાં મેં દર્શક મિત્રો મોદી સાહેબને આ બધું કહેતા સાંભળ્યા હતા કે આ યુરિયા ડીએપી જમીન માટે ઝેર છે. હમણાં જ મેં ક્યાંક વિડીયો જોયો હતો. બરાબર. એટલે સરકાર તો ચોક્કસપણે એવું માને છે, પણ તકલીફ શું થઈ છે સાહેબ કે ઝડપી પાક લેવાનો જે માણસની લાલચ છે ને સાહેબ. એક તમને વસ્તુ કહી દઉં, આપણે પહેલાના જમાનામાં જે ઘઉં વાવતા, ઘઉં આપણે 4 મહિને તૈયાર થઈ અને પછી એને સૂકવીને કોઠાર ભરતા, વગર દવાએ આખું વર્ષ કોઠારની અંદર એ ઘઉં સડતા નહીં. અને આજની તારીખમાં તમે એ જ ઘઉં તમે કોઠાર ભરો, તમારે 25 દિવસની અંદર એમાં જીવાત લાગી જાય છે. એનું કારણ શું છે? આ એક કેમિકલ. અને બીજું, ઝડપી પાક લેવાના ચક્કરમાં પાક મેચ્યોર થાય એની પહેલાં જ કાપીને ઘર ભેગો કરી નાખે છે. એટલે દાણો જે પાકવો જોઈએ એ નથી પાકતો. એને હિસાબે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે ભવિષ્યમાં સાહેબ હમણાં તો એક વરી પાછું એક બીજું એક આવ્યું છે, ડીએપી ને યુરિયાની તમે એક થેલી લો એના સાથે તમને એક નેનોની નાની બોટલ આપે છે. સાહેબ એ નેનોની બોટલ એવું કહેવાય છે કે નેનોની બોટલ છે ને બહુ નુકસાન નથી કરતું એટલું. સાહેબ નેનોની બોટલ તમે ધ્યાનથી જોશો તો એ યુરિયાનું જ એક પ્રમાણે ઓલું છે, પ્રોડક્ટ છે. હવે ધીમે ધીમે આ બધું જે ગ્રેન્યુઅલ્સમાં આવતું હતું એ ઓછું કરી ને આ લોકોને બોટલોમાં વેચવાનું ચાલુ કરવું. ટૂંકમાં એને લિક્વિડનું રૂપ આપી અને એ લોકોને આ ધંધાની એક પોલિસી છે. બાકી જો ગવર્મેન્ટ ઈચ્છે અને ટોટલી જો જળમૂળથી તો જે કંપનીઓ આ બનાવતી હોય એ કંપનીઓ જ ડાયરેક્ટ બંધ કેમ નથી કરતી? સાહેબ કંપનીઓના તો ચેરમેન જ રાજકીય માણસ હોય છે, બંધ કેમ થાય? પણ એટલા માટે તો પછી આવા ભાષણ ન દેવાય કે યુરિયા અને ડીએપી ને બધા ખેતર માટે નુકસાન છે. તો જો રાજકીય માણસો જો આવી ફેક્ટરીઓ ચલાવતા હોય તો એ લોકોને આ પ્રમાણે જાહેરમાં ડિક્લેર કરવાનો કોઈ હક નથી. રાઈટ. તો સાહેબ હવે હું તમને એ પૂછું, આ જે બાગાયતી ઝાડો જે અહીંયા લગાડવામાં આવ્યા છે જે શોભા માટે, સાહેબ આ બધાથી પર્યાવરણને ફાયદો શું? સાહેબ આ જે છે હોર્ટિકલ્ચરના પ્લાન્ટ્સ જે છે એ ફક્ત સોના પ્લાન્ટ છે. તમને ખુલ્લી વાત કહી દઉં, નો ડાઉટ એમાં જેટલું ઝાડમાંથી ઓક્સિજન તમને મળતું હોય એટલું એમાંથી ન મળે. પણ તમારે ગાર્ડન છે તો ગાર્ડનમાં પણ તમારે બ્યુટિફિકેશન તો તમારે જોઈએ જ છે. એમની અંદર આ બધા પ્લાન્ટ્સ જે બધા કલરફુલ આવે છે તો એને અમે સિચ્યુએશન પ્રમાણે એઝ પર સનલાઇટ અમે એનું પ્લાન્ટિંગ કરીએ. હવે જો આની અંદર હું બીજું કંઈ ન લગાડી શકું, પણ તમે આને જો વ્યવસ્થિત તમે જોશો તો આ જે અત્યારે યલો ગ્રીન આ જે બ્યુટિફિકેશન છે એ તમને હોર્ટિકલ્ચરની અંદર જ મળશે સાહેબ. છેલ્લો પ્રશ્ન કરું, આજે ડુંગરાઓ ઉપર જે આપણાને આખા ડુંગરા વૃક્ષાદિત થઈ ગયા છે,
એમાં એ કયા વૃક્ષો હશે સાહેબ? સાહેબ આની અંદર જનરલી જંગલી વૃક્ષ વધારે હોય છે, કેમ કે એનું કારણ છે એમાં એ ટાઈપના વૃક્ષ હોય કે જેને પાણી ઓછું લાગે. ચોમાસાના પહેલાં સ્ટાર્ટ પહેલાં હવે સમજો એ ઝાડ લગાડી દઈએ પછી ત્યાં એનો કોઈ માય બાપ હોતા નથી કે એટલા જંગલમાં જઈને કોઈ એને પાણી આપવા જાય નહીં. કે આખા ચોમાસાની અંદર 4 મહિનાના જે પાણી હોય એની અંદર એ ઝાડ એક વખત એનું જો મૂળ પકડી લે અને આ જે જંગલી વેરાયટી જે કહે કે જે ભાઈ ફોરેસ્ટમાં જ છે, ફોરેસ્ટ ટ્રીઝ કહીએ, એ જ એની અંદર લગાડીએ તો એનો બી બેનિફિટ મળે છે. કાંતિભાઈ, આપણે ખરેખર બાલર સાહેબનો લાભ છે ને આપણા તાલુકાને મળવો જોઈએ. ખાસ તો આપણામાં સાહેબ અમારા તાલુકામાં એવું કહેવાય છે કે 250 જેટલી વનસ્પતિ એવી છે કે જે આયુર્વેદિક ક્ષેત્રે કામ લઈ શકાય એવી. કેટલી 250 જેવી. મારા મિત્ર ઋષભ ચલ્લા અવારનવાર મને કહેતા હોય છે, આપણે ઓળખતા નથી. પણ એકાદ વાર તમે, હું એ આશા રાખું છું કે તમે અમારા તાલુકાની મુલાકાત લો અને કાંતિભાઈ સાથે લો. અને ખાસ તો અમારા તાલુકાના ખેડૂતોને ડીએપી, યુરિયા, બીજી દવાઓ કે જે કાંઈ જે બીજો વપરાશ થતો હોય ખરેખર એ જમીનને નુકસાન કરે છે. કારણ કે તમે એગ્રીકલ્ચરના જાણકાર છો એટલે તમારી સલાહ એક તજજ્ઞની સલાહ છે. એટલે સાહેબ અમારા તાલુકાના ખેડૂતોને શું કહે? સાહેબ મારું કહેવાનું તો એટલું જ છે કે બને ત્યાં સુધી આ બધું જે કેમિકલ્સ બેઝ જે ફર્ટિલાઇઝર છે એને બને ત્યાં સુધી અવોઇડ કરો. આપણું ફ્યુચર જનરેશન તો જ સુધરશે. નહીં તો આપણે જેમ અત્યારે આ એજમાં જે આપણે ફરી શકીએ છીએ આપણી ફ્યુચર નહીં ફરી શકે સાહેબ. અને એ લોકોને નાનપણથી અત્યારે તમે જોશો ને હોસ્પિટલોમાં, તમે ચશ્માની હોસ્પિટલોમાં જશો તો 5-5 વર્ષના છોકરાને બિલોરી કાચ જેવા ચશ્મા આવી ગયા છે. એ કોઈ જન્મજાત નથી આવતા. આ બધું ફૂડ, આ બધા પેકેટો, આ જે બધું પ્રોસેસિંગ થઈને આવે છે એને હિસાબે આપણા પાછળના સંતાનોની લાઈફ હજુ આના કરતાં ખરાબ થશે. એટલે મને એવો ભાસ થાય છે કે આ બધું બંધ થવું જોઈએ. કાં તો બનાવો, ના નહીં, પણ એનું એક ક્વોલિટી પ્રોડક્ટ રાખો. જે મિક્સિંગ કરે છે, જેમાં કેમિકલ હોય છે વધારે, ઘણી કંપની, આ કેડબરી જેવી કંપનીઓમાં પણ કેમિકલ હોય છે. કિનલી જેલ કરીને એક આવે છે, એની અંદર વચમાં મેં મારા ભાણી આપણે બેબીના બાબા માટે મેં લીધું હતું. કિનલી જેલ ખોલ્યું તો અંદરથી જીવાત નીકળી. તો આનો મિનિંગ શું છે? એટલે આ બધી વસ્તુ જે ગવર્મેન્ટ છે ને જ્યાં સુધી સર્ટિફિકેટ આપી દે છે, રૂપિયા લઈને બધું કરી નાખે છે, પણ ક્વોલિટી કંટ્રોલ ફૂડ ઉપર નહીં કરે તો ફ્યુચર જનરેશન માટે બહુ નુકસાનકારક છે. થેન્ક યુ સર. ખાસ તો કાંતિભાઈ, અને આપણે જે ખેતીવાડી આપણી પાસે કોઈના પર 10 એકરો છે, 20 એકરો છે, 5 એકરો છે, તો અગર તમે ગાયો અને ભેંસો વસાવો તો દૂધનું બી તમને ઉત્પાદન મળે અને એમના છેણથી તમારી ખેતીવાડી ઓર્ગેનિક થઈ શકે છે. તો આપણો આ ખેતીમાં છાણિયા ખેતરના વપરાશથી પ્યોરિટી બી મળે અને આપણું પશુધન બી વધી શકે છે. તો એ રીતે હરેક ખેડૂતે વિચાર કરવો જોઈએ કે આપણે 4-5 ગાયો જે કેપેસિટી પ્રમાણે, જગ્યાઓ પ્રમાણે ભેંસો વસાવી એના છાણો કેમ એનો ઉપયોગ ન કરવો? તો એનાથી આ યુરિયાનો બી બધો નીકળી જાય અને છાણિયા ખેતરથી જે આપણને જે બી પેદાશ મળે એ બહુ સારો પેદાશ મળે. ખાસ તો કાંતિભાઈ, અત્યારે બાલર સાહેબ જ્યારથી ટ્રેક્ટરનો આવિષ્કાર ખેતીમાં થયો ને ત્યારથી તમે ગામ એક પણ ગામ એવું નથી કે જ્યાં 40, 50, 100 નંદી રખડતા ન હોય. એક સમય હતો કે આપણે બળદને બાપા કરીને બોલાવતા હતા, એને દચકારો કરીને એટલે હાલ બાપા એવું કહેતા હતા. આજે નંદી પ્લાસ્ટિક ખાય છે, પૂંઠા ખાય છે, કચરો ખાય છે અને એની આંખમાંથી સતત, હું તો જ્યારે જોઉં ત્યારે મને ક્યારેક બહુ કરુણાને આ હું વારંવાર બોલી ચૂક્યો છું સાહેબ. આપણે જે નંદીઓની હાલત થઈ છે ને વધુ લઈ લેવાની લાલચમાં, એના કારણે હું તો ચોક્કસપણે એવું કહું છું કે એક પણ વ્યક્તિ સુખી નથી ને એનું કારણ તમે કરોડાધિપતિ હો ને તો કાં માનસિક તકલીફ હશે, કાં શારીરિક તકલીફ હશે, કાં આત્મિક તકલીફ હશે. આજે એના નિહાકા છે, આજે એના આંસુડા છે સાહેબ. આ પ્રશ્ન છે ને બધાથી મોટો ટેકનોલોજીના આવિષ્કાર પછી થયો. તમારી આ વાત એકદમ સાચી છે. આજે રખડતા ઢોર એમાં એકલું હું તો કહું છું કે ગુજરાતની અંદર તો પાછો તમે પાડો એક રોડમાં જ નહીં દેખાય કાંતિભાઈ. હા, આ ગુજરાતની અંદર તો આ વસ્તુ એકદમ ઓછી. કેમ કે એનું કારણ છે કે એક બળદ રાખું છું, હવે બળદ તો જોતું નથી, મિની ટ્રેક્ટરો આવી ગયા છે બળદના કામ કરવા માટે. તો એ લોકો બળદને રખડતો છોડી દે છે. જ્યાં સુધી એની પાસે ટ્રેક્ટર નહોતું ત્યાં સુધી બળદ પાસે કામ કરાવ્યું, ત્યાં સુધી બળદને ખવડાવ્યું, પીવડાવ્યું, બધું કર્યું. અને હવે એ લોકોને પાસે કામ બળદનું છે નહીં.
આ વસ્તુ જે છે એને એ લોકો બળદને ભલે પાળે, એનું છાણ છે એ તમે વાપરો, તમારે ઇનડાયરેક્ટલી તમે એનું જે છાણમાંથી જે તમને પ્રોટીન જમીન માટે જે ફાયદાકારક છે, ગાયોને છોડી દે છે, ગાયોના મૂત્રમાંથી તમે દવા ઔષધ તરીકે વાપરો, એ બધું બેનિફિશિયલ છે. પણ હવે આજની તારીખમાં કોઈને મહેનત કરવી નથી, ગાય માટે ભેંસ માટે ચારો કાપીને લાવીને નાખવો નથી, કોઈને કંઈ કરવું નથી. હવે રેડીમેડ બધું મળવા માંડ્યું છે. આ આપણા ફ્યુચરના ભવિષ્ય માટે બહુ હાનિકારક છે. જી બરાબર, સાચી વાત. તો દર્શક મિત્રો, ખાસ તો આ રાપર તાલુકાના ખેડૂતો માટે સ્પેશિયલ કાંતિભાઈએ મને જ્યારે સૂચવ્યું કે બારડ સાહેબ જુનાગઢ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, એમાંથી આખું એગ્રીકલ્ચરનો આ પાઠ ભણ્યા છે, એટલે ચોક્કસપણે આપણા ખેડૂતો માટે તમે બારડ સાહેબને, અને ખાસ તો બારડ સાહેબે જે આખા એક પથરાળ જમીનમાં જે એક ઉપવનનું નિર્માણ કર્યું છે, એ જોઈને તમને એવું લાગે કે ના, ખરેખર એમણે એમના અભ્યાસનો સદુપયોગ કર્યો છે.